જોજો ખાલી કે રિપોર્ટ કેવો હોઈ શકે છે. જેમ કે 15 ડેઝની ઇન્ટર્નશીપમાં તમે કર્યું હશે, પણ એમાં કેવું હતું કે અમારા હિંમતનગરની અંદર એવું હતું કે 15 ડેઝની ઇન્ટર્નશીપમાં દરેક દિવસનું અલગ અલગ ડિટેલ નાખતા કે ભાઈ આજે આ શીખ્યા, બીજા દિવસે બીજું શીખ્યા, ત્રીજા દિવસ બીજું શીખ્યા, એમ ડે વાઇઝ રિપોર્ટ લખતા હતા અને કઈ કઈ ટેકનોલોજી શીખ્યા લખતા હતા. પણ અહીંયા 45 ડેઝની અંદર અમુક દરેક કોલેજમાં 100 માંથી મેં 70% કોલેજમાં એવું જોયું છે કે તમે જે પ્રોજેક્ટનું ટોપિક લો છો એ પ્રોજેક્ટના ટોપિક ઉપર રિપોર્ટ બનાવવાનો હોય છે. તો આ ફર્સ્ટ કોલેજ છે આપણી જીએમબી પોલિટેકનિક રાજુલાનો રિપોર્ટ છે. તો એમનો આ ટાઈપનો છે, જે મોસ્ટ ઓફ મેં અહીંયા બધી જગ્યાએ આ ટાઈપનો જોયેલો છે. બરાબર, કે જ્યાં તમારા પ્રોજેક્ટનું ટાઇટલ આપેલું છે, તમારા ગ્રુપ મેમ્બર્સનું નામ છે, સેમેસ્ટર છે, એક્સટર્નલ ગાઈડ છે, ઇન્ટરનલ ગાઈડ છે, ઓગસ્ટમાં સબમિટ કરેલું છે, ડિટેલ છે બધી. પછી એનું એક સર્ટિફિકેટ હોય છે જે કોલેજમાં સાયન્સ કરાવવાનું હોય છે. પછી અહીંયાથી એક લેટર ઓફ કમ્પ્લેન સર્ટિફિકેટ મળશે, એવી જોઈન કરેલા હોય છે. એકનોલેજમેન્ટ છે અને કન્ટેન્ટ છે. જે આગળ રિપોર્ટ તમે જોઈ છે, તમે જે મને અમુક પેલા ફોર્મ મોકલો છો વોટ્સએપ પર, આ ફોર્મમાં શું ભરવાનું એવું એ વચ્ચે કોઈ મૂકે છે, એ બી અંદર મૂકેલા હોય છે ટેસ્ટ કરેલા અંદર. બરાબર, અને બાકી એક કન્ટેન્ટ છે. કન્ટેન્ટમાં જેટલા ચેપ્ટર્સ તમે અટેચ કરવાના એટલી કન્ટેન્ટ चाहिए અને દરેક પ્રોજેક્ટ વાઇઝ અલગ અલગ કન્ટેન્ટ છે. એ કન્ટેન્ટ અત્યારે લખવા નથી આપણો, ખાલી કન્ટેન્ટ વાઇઝ ચેપ્ટર રેડી કરશું. બાકી માઇક્રોસોફ્ટ વર્ડ જેનું નામ આવતું એવું બતાવશું વાળા પરથી. પણ આ એક સેટઅપ છે. એબ્સ્ટ્રેક્ટ તમારું જે પ્રોજેક્ટનું ચેપ્ટર હશે કે ટાઇટલ લીધેલું હોય એનું એબ્સ્ટ્રેક્ટ બનાવવાનું હશે. આ જે બનાવ્યું છે બહુ મોટું બનાવ્યું છે. એબ્સ્ટ્રેક્ટનો મતલબ થાય કે નાનું અમથું સમરાઇઝેશન તમારા પ્રોજેક્ટનું. આવડું મોટું લખવાની જરૂર નથી હોતી. એકાદ પેરેગ્રાફની અંદર 5 થી 7 લાઈનની અંદર લખી દે એટલે બહુ થઈ ગયું. અને ડિટેલ આવવાની છે સમરાઇઝેશન. અને ઇન્ટ્રોડક્શન છે કે જેમાં પ્રોજેક્ટ પર્પઝ શેના માટે તમે પ્રોજેક્ટ બની રહ્યા છે એનું ટાઇટલ છે. હવે શું નામ છે? ધ્રુવ, તમે પ્રોજેક્ટનું કોઈ ટાઇટલ નક્કી કરેલું છે? કોઈ આઈડિયા? પણ વેધર અપડેટ એપ્લિકેશનની અંદર તમે ફ્લો ચાર્ટ ને બધું કઈ રીતે બનાવશો બરાબર? તકલીફ ક્યાં હશે કે તમે ફ્લો ચાર્ટ ને બધું બનાવી નહીં શકો પછી. ખબર પડી? હા, એ જ હું કહું છું. કારણ કે થ્રુ ડેટાબેઝના થ્રુ કરવાનું છે કામ, તો ફ્લો ચાર્ટ ને એવું બનાવી શકો. મારા જોડે અહીંયા ઘણા બધા ટોપિક છે, પણ મેં એમાંથી અમુક સિલેક્ટ કરેલા છે જે હું તમને શેર કરું છું. જોઈ શકો છો. એક છે અહીંયા જેમ કે ટુરિઝમ મેનેજમેન્ટ સિસ્ટમ છે, કાર એન્ડ બાઇક રેન્ટલ પોર્ટલ છે. અહીંયા નંબર 3 હટાવેલું છે મેં, અમુક સ્ટુડન્ટને પ્રોવાઈડ કરેલા છે, તો બી હું લખી દઉં છું. ત્રીજા નંબરનું હતું બોક્સ ક્રિકેટ સ્લોટ બુકિંગ સિસ્ટમ. મતલબ સ્લોટ અત્યારે બોક્સ ટિકિટ સૌથી વધારે ચાલી રહ્યું છે, તો એના સ્લોટ બુક કરાવવા બહુ માથાકૂટ થાય છે. ફોન કરી કઈ બુક કરાવવું પડે છે. એની જગ્યાએ કોઈ એવું ઓનલાઈન પોર્ટલ બનાવેલું હોય કે જ્યાં એવરી અવરના બોક્સ શું કહેવાય સ્લોટ બુકિંગ કરાવે કે ભાઈ આટલા સ્લોટ અવેલેબલ છે તો બુકિંગ થઈ શકે છે. પછી ઓનલાઈન લાઇબ્રેરી મેનેજમેન્ટ સિસ્ટમ જે જૂનું પ્રોજેક્ટ છે અને સારું છે, સેટઅપ સારું છે, કોડિંગ સારું થઈ શકે એવું છે, ફ્લો સારો થાય એવું છે, ડાયાગ્રામ સારું થાય એવું છે. પછી છે ડેલી ઇન્કમ એક્સપેન્સ ટ્રેકર. ડેલી ઇન્કમ એક્સપેન્સ ટ્રેકર હું લાઈવ એક્ઝામ્પલ આલું તો મારો પોતાની વેબસાઇટમાં લાઈવ કરેલું છે મેં. પાછળ રજીસ્ટર કરવું પડે નહીં આવે. આ ટ્રેકર કઈ છે અહીંયા તમારે ટેસ્ટિંગ કરવું તો જોજો. ખાલી તમે તમારું એકાઉન્ટ બની હું કદાચ જોઈ લઉં મારું એકાઉન્ટ સેટ થાય છે. જોઈ લઉં. હા, આ રીતનું છે. બરાબર, તમે પોતાનું એકાઉન્ટ રજીસ્ટર કરીને જોજો. આ ઇન્કમ એક્સપેન્સ મેનેજમેન્ટ છે. તમે સેલરાઇઝ પર્સન છો યા બિઝનેસ વાળા પર્સન છો, પોતાની ઇન્કમ એક્સપેન્સ નાખી અને એનો આખો જે ગ્રોથ જોવો છે એના માટેનો એક છે બેઝિક છે. પણ કન્સેપ્ટ સારો છે. આવક જાવકની મોટી એન્ટ્રી સાથેનો છે. કહીએ મેં ટ્રાન્ઝેક્શન નાખી કે ભાઈ મારી 10,000 સોરી એ લખી દઉં છું સેલરી જૂન 2025 ઇન્કમ કરી છે અને એ 10,000 સેલરી બતાવી છે. ફૂડ છે, સોરી એક્સપેન્સ આવી નહીં આ તો. ઓકે, ઇન્કમ નાખીએ આપણે અહીંયા અને અહીંયા 10,000 સેલરી બતાવી દઈએ અહીંયા. બરાબર, અને એની કેશ આવી છે, આ તારીખે આવી છે ને એ સેવ કરું છું. તો મને અહીંયા મારા ડેશબોર્ડમાં બતાવશે કે તમારી આ મંથની સેલરી 10,000 છે. બરાબર, એ બતાવશે. જોડે જોડે તમને અહીંયા ઇન્કમ એક્સપેન્સનો ગ્રાફ બતાવવો જોઈએ. એ ટાઈપનું આખું સેટઅપ છે. અને હવે તમે એક્સપેન્સ કરાવશો તો એ એક્સપેન્સ પ્રમાણે નાખવાનો છે અહીંયા. ઇન્કમ અને એક્સપેન્સ રાખશો એ પ્રમાણે તમારી કોસ્ટ નીકળશે. આ ટાઈપનો આખો ફ્લો છે. ઓનલી એડમિન છે. 1% નો પ્રોજેક્ટ બનાવવાનો હોય સિંગલ પર્સન તો તમે આ પ્રોજેક્ટ લઈ શકો છો. બરાબર, બાકી આ જે પ્રોજેક્ટ છે એ મિનિમમ 2 થી 3 જણા ગ્રુપમાં હોય તો બેસ્ટ છે. આ બી 1 પર્સન હશે તો બી ચાલશે, પણ 2 જણા હોય તો બેસ્ટ પ્રોજેક્ટ છે.
આ પણ બે જણા હોય તો બેસ્ટ રહે છે. ક્રિકેટનો સ્પેલિંગ ખતરનાક લખાડો, CRICKET. બરાબર, સ્પેલિંગ મિસ્ટેક હશે બીકોઝ વી આર એન્જિનિયર્સ. ઓકે, ચલો. અને અહીંયા ડેલી ઇન્કમ એક્સપેન્સ વાળું થઈ ગયું. બીજું છે મેન એન્ડ વુમેન બ્યુટી પાર્લર છે. બ્યુટી પાર્લર જગ્યાએ તમે સલોન લખી શકો છો. સલોન બુકિંગ મતલબ અપોઇન્ટમેન્ટ બુકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ છે. અપોઇન્ટમેન્ટ બુકિંગ મેનેજમેન્ટ સિસ્ટમ તમે જે લખો સાથે અહીંયા અપોઇન્ટમેન્ટ બુકિંગ પોર્ટલ લખી દો તો પણ ચાલશે. હા, એવડું મોટું મેનેજમેન્ટ ના લખવું હોય તો. ત્રીજું છે ગેમ ઝોન મેનેજમેન્ટ સિસ્ટમ એઝ લાઈક અ બોક્સ ક્રિએટ છે. જેમ સ્લોટ બુકિંગ થાય છે ગેમ ઝોનમાં પણ તમે ટિકિટ લઈ અને સ્લોટ બુકિંગ કરીને જઈ શકો છો ગેમ ઝોન માટે. પછી નવમું છે એ નવું ટોપિક છે. ના મારા જોડે આઈડિયા છે પણ મારા જોડે કોઈ રિપોર્ટ નથી, કોઈ ડાયાગ્રામ નથી, બધું જ જાતે કરવું પડશે. હા, શીખવાડીશ હું, આઈડિયા હું આપીશ, ડાયાગ્રામમાં ફ્લો એ હું આપીશ કે ભાઈ આવું આવું બનશે. પણ ટોપિક નવો છે. આ એક રીલ ઉપરથી આઈડિયા જનરેટ કરેલો છે. આવડે મેં ગયા અઠવાડિયે રીલ જોઈ હતી, મોબાઈલ ટેલરિંગ. કદાચ કોઈ જોયું હશે તો આઈડિયા હશે. મોબાઈલ ટેલરિંગ મતલબ ઘરે ઘરે જઈ અને સીવણ કામનું કામ કરી આપે. ફોર એક્ઝામ્પલ છે તો અત્યારે જે ભાઈનો રીલ જોયું છે ભાઈ એ પણ કહે છે કે કોલ કરો છો તો તમારી પર્ટિક્યુલર જગ્યાએ જઈને તમને કપડાં સીવી આપો છે, કપડાં રિપેર કરી આપો છે. તો એ ટાઈપનો એક પ્રોજેક્ટ થઈ શકે છે. કે અત્યારે મોસ્ટ ઓફ 90 નહીં 99% જોડે આપણે માની લઈએ કે એન્ડ્રોઈડ ફોન છે યા એપલ છે કઈ બી છે તો મોબાઈલ એપ્લિકેશન યા મોબાઈલ વેબસાઇટ થી એ બુકિંગ સિસ્ટમ કરી શકાય. એ ટાઈપનું કંઈક કરી શકાય. મોબાઈલ એપ્લિકેશન નથી અત્યારે આપણે વેબસાઇટ બની ગઈ પેલી. તો એ ટાઈપના આપણે કરી શકાય કે ભાઈ દરેકે જે ટેલરિંગ કરતા હોય એ બધા રજીસ્ટર થાય. રજીસ્ટર થયા પછી અહીંયા એઝ અ કસ્ટમર હું રજીસ્ટર થાઉં છું અને હું સર્ચ કરું છું કે ભાઈ મારે રિપેર કરાવવું છે કપડાં તો નજીકમાં કોણ છે યા ઘરે આવીને કોણ કરી જાય છે એ ટાઈપનો આખો પ્રોજેક્ટ સેટઅપ કરી શકાય છે. 10મું છે એડવેન્ચર પાર્ક. હવે એડવેન્ચર પાર્ક તો તમે નામ સાંભળેલું જ હશે કે એડવેન્ચર પાર્કમાં જાઓ તો પેલા એડવેન્ચર પાર્કની ટિકિટ્સ, અંદર અલગ અલગ રાઇડ્સની ટિકિટ્સ, એ આખી બુકિંગ સિસ્ટમ બનાવી છે. તો એના માટેનો પ્રોજેક્ટ છે. લાઈવ પ્રોજેક્ટ બતાવું તો અહીંયા યુનિવર્સલ થીમ પાર્ક કરીને મારી વેબસાઇટમાં છે. બરાબર, તો આની અંદર રાઇડ્સ છે. બરાબર, રાઈડ ઉડાવી મારી છે છોકરાઓએ. રાઈડ છે, એટ્રેક્શન છે, એનું આખું બુકિંગ સિસ્ટમ સાથેનું સેટઅપ છે. બરાબર, એ ટેસ્ટિંગ કરવા આપ્યું હોય એટલે ઉડાવી મારી બધા. ઓકે, પણ અહીંયા એડવેન્ચર પાર્કમાં તમારે રાઈડ બુકિંગ થાય છે, ટિકિટ બુકિંગ થાય છે, એ ટાઈપનો આખો પ્રોજેક્ટ હોય છે. મિનિમમ તમારા આ પ્રોજેક્ટની અંદર 3 થી 4 જણા પ્રોજેક્ટમાં હોવા જોઈએ. કારણ કે એમાં એડમિન છે, જોડે જોડે પાર્કની અંદર જે રાઈડ ચલાવતા હોય એમના પણ એડમિન છે અને કસ્ટમર છે. એમ 3 જણા છે. એટલે 2 થી 3 યા 3 થી 4 જણા હોય તો બેસ્ટ છે. 2 થી 3 તો નહીં, 3 થી 4 જણા હોય તો બેસ્ટ છે આ પ્રોજેક્ટમાં ગ્રુપમાં. બીજું કાર વોશિંગ સિસ્ટમ છે. નાનો પ્રોજેક્ટ છે, બહુ મોટો પ્રોજેક્ટ નથી. એટલે 1 કે 2 હોય તો બી ચાલશે. જીમ મેનેજમેન્ટ સિસ્ટમ છે. જીમ મેનેજમેન્ટમાં ખાલી તમારે એમના પેકેજ લઈ અને પેકેજ બુકિંગ કરીને સેટઅપ કરવાનું હોય છે. એ ટાઈપનું પ્રોજેક્ટ છે. આર્ટ ગેલેરી ઈ કોમર્સ સાઇટ છે. ઈ કોમર્સ સાઇટ જ કોઈ સાઇટની પણ આર્ટ ગેલેરીની. પછી છે મેડ હાયરિંગ સિસ્ટમ. વચ્ચે 13મા નંબરનું ઉડાડી છે. 13મા નંબરમાં એવું છે પીજી બુકિંગ સિસ્ટમ છે. પીજી બુકિંગ પોર્ટલ મતલબ પીજી શોધવા માટે તમે અમદાવાદમાં જોબ લાગો છો યા કોઈ બી જગ્યાએ જોબ લાગો છો તો ત્યાં તમે ઘર બાર છોડીને જાઓ છો તો ત્યાં પીજી શોધો છો પહેલો. તો પીજી શોધવા માટેનો એક સેટઅપ છે. તો પીજી ઇઝીલી શોધી અને ત્યાં બુક કરી શકો એ ટાઈપનો આખો પ્રોજેક્ટ છે. બરાબર, પછી મેડ હાયરિંગ છે. કોઈ રૂમ રાખીને છે તો ત્યાં એમને કામવાળા બાઈ સર્ચ કરાવવા છે. તો એ ટાઈપનો પ્રોજેક્ટ છે. કામવાળી બાઈ કોઈ સર્ચ કરી શકો. કાં તો એક એવી એજન્સી છે કે જે સર્ચ કરી આપે છે અને એમને કામ અપાવડાવે છે. તો એ ટાઈપનો પ્રોજેક્ટ કરી શકો. મોટો કરવો હોય 3-4 જણા હોય તો મોટો કરી શકો છો. નાનો પ્રોજેક્ટ કરવો હોય તો ડાયરેક્ટ જ મેડ હાયરિંગમાં મતલબ મેડ રજીસ્ટર થાય અને તમે એમના જોડે કનેક્ટ થઈ શકો. એ ટાઈપનો પ્રોજેક્ટ છે. બીજું છે કેમ્પસ રિક્રુટમેન્ટ મેનેજર સિસ્ટમ. આ સ્મોલ પ્રોજેક્ટ છે પણ 1-2 જણા સેટ થઈ જાય. કેમ્પસમાં કોઈ કંપનીઝ આવે છે એ કંપનીઝ કેમ્પસ થ્રુ રજીસ્ટર થાય અને સ્ટુડન્ટ પર રજીસ્ટર કરે અને એઝ લાઈક અ જીટીયુ તમે જેમ કોલેજ સિલેક્ટ કરો જેમ કંપની સિલેક્ટ કરો. પછી કોલેજ વાળે રેસ્ટ્રિક્શન આવેલું હોય કે 10 કંપનીથી વધારે તમે ઇન્ટરવ્યુ આપી ના શકો. તો 10 કંપની સિલેક્ટ કરે આ જેટલી કંપનીઓ અમારે ઇન્ટરવ્યુ આપવું છે. બરાબર, એ ટાઈપનો સેટઅપ છે. એટલે મેનેજમેન્ટ કઈ સ્ટુડન્ટ કઈ કંપનીમાં ઇન્ટરવ્યુ આપવાનો રહેશે. એક છે ઓનલાઈન ટીચિંગ સર્વિસીસ. પછી છે પ્રી સ્કૂલ એનરોલમેન્ટ સિસ્ટમ. પ્રી સ્કૂલ એનરોલમેન્ટ સિસ્ટમ એટલે કોઈ પણ સ્ટુડન્ટ છે એ સાયન્સ માં તો છે પીઈઆર છે. એક મિનિટ વાળો
આવ્યું. બરાબર, લાઈવ છે જ. તો પ્રી સ્કૂલ મેનેજમેન્ટ સિસ્ટમમાં ખાલી એવું છે કે નાનું છોકરું છે એને સ્કૂલમાં મૂકવું છે તો એના માટેની વિઝિટ યા એનરોલ કરવું છે તો એના માટેનું ફોર્મ ભરી ખાલી ફોર્મ ભરી અને ઇન્ફોર્મ કરશે કે ભાઈ અમારા ટાઈપનું સ્ટુડન્ટ સ્કૂલમાં મૂકવું છે એ ટાઈપની ડિટેલ એ પ્રમાણે ટીચર્સ એડમિન્સ એ મેન્ટેન કરી શકે છે સ્ટુડન્ટ ડેટા અને પ્રમાણે મીટિંગ કરી શકે છે મીટિંગ એરેન્જ કરે છે. અને આઠમું પ્રોજેક્ટ છે લેપટોપ ડેસ્કટોપ રેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ. બરાબર, લેપટોપ એન્ડ ડેસ્કટોપ રેન્ટલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. બીજું છે અહીંયા એક પ્રોજેક્ટ હજી છે 19 પછી કોઈ નંબર નીકળી ગયો છે 10 11 12 13 14 15 16 17 18 8 નંબર. બરાબર, 8 નંબરમાં છે અહીંયા રેન્ટ ક્લોથ રેન્ટલ પોર્ટલ. એના મેં નામ આલે છે રેન્ટ એન્ડ વેર. એઝ અ લોગો એ બનાવવું હોય તો રેન્ટ એન્ડ વેર મતલબ કપડા ભાડે આપવા. હવે તમે કહેશો કપડા કોણ ભાડે રહેશે? તો લાઈક એઝ અ OLX છે તો OLX માં તમે શું કરો છો? કોઈ પણ વસ્તુ સેલ કરી રહ્યા છો, ફોટો પાડી મૂકો છો ફોટો અને ફોટાની પ્રાઇસ અસાઇન કરો છો. એ જ રીતે કોઈ મેરેજ ના કપડા છે, હવે એ એક વાર ખરીદ્યા પછી કોઈ પહેરતું નથી તો તમારે એને રેન્ટ ઉપર મૂકવા છે. લાઈક એઝ અ ચણિયા ચોળી છે યા શૂઝ છે જે 5 5 10 10 25 25 હજાર 50 હજાર લાખ ના લાવજો એક વાર પહેરી પછી બીજી વખત પહેરવું નથી તો એને રેન્ટ ઉપર મૂકવું છે. જેમ કે દરેક સિટીની અંદર, જેમ કે અમારી સિટીની અંદર જલારામ કરીને છે કે જ્યાં ફેન્સી ડ્રેસ માટે કપડા રેન્ટ ઉપર આપે છે, લગ્ન માટે કપડા રેન્ટ ઉપર આપે છે. તો એક શોપ છે અને તમારે પોતાને કરવું છે તો એ ટાઈપનું આખું સેટઅપ છે. તો એ પણ કહે છે કે કોઈ પણ પોતાના કપડા ફોટો પાડી અને રેન્ટ ઉપર ચડી શકે છે. એ ટાઈપનો આખો પ્રોજેક્ટ. તો આવા ઘણા બધા પ્રોજેક્ટ છે. મેં તમને ખાલી નોર્મલ આલે અને એક અહીંયા 19 લખી દઉં જોઈએ સ્ક્રેપ પિકર એન્ડ કલેક્ટર પોર્ટલ. જેમ તમે ઉબર એન્ડ ઓલા બુક કરાવો છો તો એ ઉબર એન્ડ ઓલા ઘરે આવીને તમને પિકઅપ કરી જાય છે. એ જ રીતે કોઈ ભંગાર સેલ કરવો છે અને એ ભંગાર તમને ખબર છે કે ભાઈ આટલું અંદાજિત પ્લાસ્ટિક હશે, આટલું અંદાજિત લોખંડ હશે, આટલું અંદાજિત કાગળ હશે યા પસ્તી હશે તો એના પર તમે બુકિંગ કરાવો છો સિસ્ટમને અને એ બુકિંગ ઉપર તમારા નજીકમાં રહેલો કોઈ સ્ક્રેપ પિકર છે એ કલેક્ટ કરી જાય છે. પર્ટિક્યુલર ટાઈમ આવશે કે આ ટાઈમે હું આ સ્ક્રેપ પિક કરી જાઉં છું તે પ્રમાણે એ સ્ક્રેપ પિક કરી જાય છે. એ ટાઈપનો પ્રોજેક્ટ છે. પણ આ પ્રોજેક્ટ બનાવવા માટે પણ તમારે 3 થી 4 જણનો ગ્રુપ જોશે અને આ પ્રોજેક્ટ કઈ ગયું પોકેટ ટેલરિંગ માટે 3 થી 4 ગ્રુપનું જોશે. આ 3 થી 4 જણા ગ્રુપ જોશે. બરાબર, 19. બીજું એક છે અહીંયા ટ્રિબ્યુટ જર્ની અને એના મેં ધ લાસ્ટ રાઇડ અને ગુજરાતીમાં દેશી ગુજરાતીમાં કહેશો તો અંતિમ યાત્રા. આનું જેનું બનાવવું હોય બનાવી શકો છો. આની પૂરી ડિટેલિંગ જોવી છે તો શાર્ક ટેન્કની અંદર એક આયા હતા બેન કે જેમનો આ બિઝનેસ જ હતું કે જ્યાં લોકોનો ફિનરલ સર્વિસ કરી આલે, કોઈ ઓફ થઈ ગયું છે તો એમની અંતિમ વિધિ પૂરેપૂરી કરી આપે. એ ટાઈપનો પ્રોજેક્ટ જેમ કે ગામડાની અંદર આજુબાજુમાં શેર હેલ્પ કરવાવાળા બધા ઘણા બધા મળી રહે પણ સિટીમાં રેર કેસમાં હેલ્પ કરવાવાળા મળી રહે. તો એવું છે કે આવું કંઈક થાય છે, અણબનાવ થાય છે તો હેલ્પ કરવાવાળા રેર કેસમાં મળી રહે. મળતા હશે નો ડાઉટ, મને નથી ખબર બધા ત્યાં આવે છે ખરાબ જ હશે પણ હોય તો અહીંયા એ ટાઈપની સર્વિસ કોઈ ખાલી આજુબાજુનું જે ભાનમાં છે મતલબ ઘરના સિવાયનો કે ખાલી બુકિંગ થાય પેલો કહે છે ખાલી બુકિંગ બોલી દેજે તો બુકિંગ કરીને બોલાવી શકે અને આખી અંતિમ વિધિ પૂરી કરી આપે. એ ટાઈપની આખું પ્રોજેક્ટ છે, સેટઅપ કરી શકાય. એમાં તમારું અલગ અલગ પેકેજીસ મૂકી અને સેલ કરી શકો છો પેકેજીસને સર્વિસની. રેડી? ઓકે, તો આ ટાઈપનું આખું એક સેટઅપ છે. તો 20 પ્રોજેક્ટનું લિસ્ટ છે. જેની ઈચ્છા હોય એ આમાંથી લઈ શકો છો. હા, ધ્યાન રાખજો કે સેમ કોલેજમાં સેમ પ્રોજેક્ટ ના આવવો જોઈએ. નહીં તો મને પ્રોબ્લેમ નહીં થાય, મારા કરતા વધારે પ્રોબ્લેમ તમને થશે. એટલે તમારા મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પ્રમાણે સેમ કોલેજમાં સેમ પ્રોજેક્ટ ના આવવા જોઈએ ખાલી. રેડી? રેડી? કોઈને ડાઉટ્સ હોય તો મને ખાલી મેસેજમાં પ્લીઝ કરો પહેલા.
પછી રિપોર્ટની વાત કરીએ. આ જેના ટોપિક આપવાના છે કોલેજના પ્રોજેક્ટ માટે, એટલે મેં પેલા ટોપિક જ આપી દીધા કે જેની ઈચ્છા હોય આમાંથી લઈ શકે છે. હા, આના બહારના તમે લાવો છો કોઈ પ્રોબ્લેમ નથી. ખાલી નાનો અમથો તમે એક જણ છો તો નાનો પ્રોજેક્ટ હોવો જોઈએ. બે જણ છો તો થોડો મોટો હોવો જોઈએ. ત્રણ જણ છો તો એનાથી થોડો મોટો હોય. અને જો તમે એકબીજાની હેલ્પ કરીને કામ કરવાવાળા છો તો જ કરજો ગ્રુપમાં, બાકી કરતા નહીં ગ્રુપમાં. કારણ કે મારા 13 વર્ષનો એક્સપિરિયન્સ છે, મને ખબર છે કે છેલ્લે તો ગ્રુપમાં લડાઈ લડાઈ થઈ જ છે. ભાઈ પેલા કરશે, પેલી કરશે, કોણ કરશે લાસ્ટમાં પછી ખબર જ નહીં પડે. એટલે એકલા કરશો તો એ બેસ્ટ છે, પણ પ્રોજેક્ટ નાનો લેજો પછી. બહુ મોટો પ્રોજેક્ટ લેતા નહીં કે જ્યાં તમે એક્સપ્લેન નહીં કરી શકો, ના પૂરું કરી શકો 45 ડેઝની ઇન્ટર્નશીપમાં. બરાબર, ફ્રન્ટ એન્ડ પૂરું થશે તો એમાં તમે સ્ક્રીનશોટ જ જોતા હોય છે કોલેજ વાળાનું, પણ પૂરું કરો તો બેસ્ટ છે એમ. બરાબર, બેકએન્ડ હું શીખવાડીશ, પણ પૂરું કરો બેસ્ટ છે. જેમ કે ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગરની અંદર એવું હોય છે કે પ્રોજેક્ટ તમે જે લો છો એ લાસ્ટ સેમ સુધી ચલાવવાનો હોય છે. તો તમે અત્યારે બનાવો છો એમાં રજિસ્ટ્રેશન પેજ, લોગિન પેજ, પછી કોન્ટેક્ટ પેજ, લોગિન થયા પછી વેલકમ પેજ, આ 3-4 પેજ પ્રોપરલી રેડી હોવા જોઈએ, વર્કિંગ કરતા હોવા જોઈએ. બરાબર, એ સોલો માટે મેં તમને કીધા છે કે નાના પ્રોજેક્ટ હોઈ શકે છે. જેમ કે મેં અહીંયા આ આપ્યું તમને ડેઇલી ઇન્કમ એક્સપેન્સ, સોલો માટે ચાલે કે કારણ કે એની એકલી એડમિન પેનલ છે. બંધ થઈ ગયું સ્ક્રીન કદાચ. એકલી એડમિન પેનલ છે. પછી આ પ્રી સ્કૂલ છે, એ સોલો માટે ચાલી શકે છે, બે માટે ચાલી શકે છે. બરાબર, બીજા સોલો માટે ઘણા બધા પ્રોજેક્ટ છે. સોલો લેવા હોય તો પ્રોજેક્ટ એ પણ છે. જેમ કે પેલું શું કહેવાય, અપાર્ટમેન્ટ વિઝિટર સિસ્ટમ. અપાર્ટમેન્ટ વિઝિટર સિસ્ટમમાં કેવું હોય છે કે સોલો પ્રોજેક્ટ કરી શકો છો, પણ એમાં કેવું છે કે નાની અમથી એડમિન પેનલ હોય છે. EPMS છે, અપાર્ટમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ, અપાર્ટમેન્ટ EPVS ડોટ soft.com. જો છે કે નહીં અવેલેબલ નથી. નથી EPMS. નથી, સર્ચ કરી આપીશ, ટ્રાન્સલેટ કરું. અહીંયા બીજું છે વ્હીકલ પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. અપાર્ટમેન્ટ વિઝિટર સિસ્ટમ એક સોલો માટે ચાલશે. બરાબર, કારણ કે એ કેવું છે કે 4 થી 5 પેજની વેબસાઇટ માટે ચાલશે. બીજું એક છે વ્હીકલ, VEHICLE પાર્કિંગ મેનેજમેન્ટ સિસ્ટમ. આ પણ સોલો માટે ચાલશે. જેમ કે તમે અમદાવાદની અંદર જાઓ તો અહીંયા ત્યાં તમારા પાર્કિંગ લોટ્સ હોય, મતલબ પાર્કિંગ બિલ્ડિંગ હોય છે, ત્યાં તમે પોતાની ગાડી પાર્ક કરી આવો અને પાર્ક કરીને અને તમે મૂકીને જતા રહેશો. 1 કે 2 કલાક માટે તમને પાર્ક કરવા દેશે. બરાબર, અને એ 1 કે 2 પાર્ક કરવા દે, 1 કે 2 કલાક માટે જે પાર્ક કરો છો એના ચાર્જીસ આપવાના છે. તો એના માટે નાનો અમથો પ્રોજેક્ટ છે, આટલા પેજીસ છે. તો નાનો અમથો ફ્લો બનશે, નાનો અમથો ડાયાગ્રામ્સ બનશે તો બી ચાલશે સોલો માટે. બરાબર, પણ કોલેજમાં પૂછીને અલાવ કરાવજો. નીગાસ સામથી શું નામ લખેલું છે, એક કોલેજના 4 જોડે બનાવીએ તો ચાલે ના, કોઈ પ્રોબ્લેમ નહીં જીગર. એક કોલેજના 4 જણા હશો તો બી વાંધો કોઈ પ્રોબ્લેમ નહીં, તમે જાતે બનાવવા જોઈએ જે બી હોય. પછી સોલો, ચલો થર્ડ સેમમાં ઈ કોમર્સ ઇલેક્ટ્રોનિક્સ નું હતું તો આવે. આર્ટ ગેલેરી ઈ કોમર્સ કરીએ તો સેમ ના લાગે ને. હા, જો કોલેજના થર્ડ સેમમાં તમારા સર કે મેડમ ને ખબર જ ના કે તમે ઈ કોમર્સ કરે તો ચાલી જ જાય આર્ટ ગેલેરી કોમર્સ ની. એમને ખબર ના હોય તો ચાલી જ જાય. ખબર હશે કે તમે કર્યું જ તો આ, તો પછી પ્રોબ્લેમ આવે. કૌશલ ભાવસાર સર જીમ મેનેજમેન્ટ સોલો પ્રોજેક્ટ ચાલે. હા ચાલે ને, જીમ મેનેજમેન્ટ નો સોલો પ્રોજેક્ટ ચાલે. જીમ મેનેજમેન્ટ સિસ્ટમ નાનો તો છે બી. યાર આમાં એક્ટિવ કરાવવું પડશે, સર્વર વાળા બંધ કર્યા છે. બરાબર, ચાલશે એ બી જીમ મેનેજમેન્ટ પર. ઓકે ઓકે, તો એ વાત થઈ આપણે. બીજું રિપોર્ટ ની અંદર દરેકના રિપોર્ટ, જેમ કે આ ભાઈનો રિપોર્ટ છે, તો આની અંદર તમારે જે ટોપિક લો છો એનો એબ્સ્ટ્રેક્ટ. ધ્રુવ, કોઈ ટોપિક ડિસાઈડ કર્યો છે? હું આ ભાઈ બધા જોડે એક સાથે જ બતાવું એટલા માટે. કોઈ ટોપિક ડિસાઈડ કરેલો છે? ઓકે, હું ટોપિક અહીંયા મોકલી આવ્યો છું ગ્રુપમાં. તમને જે ઈચ્છા થાય ડિસાઈડ કરો. પહેલા રિપોર્ટ સ્ટાર્ટ થઈ શકે છે એનો ખાલી આઈડિયા આપી દઉં કઈ રીતે રિપોર્ટ સ્ટાર્ટ કરશો. હું આ ટોપિક મોકલું છું પ્રોજેક્ટના ટાઇટલના. બસ સ્પેલિંગ મિસ્ટેક હોય તો સુધારી દેજો. એમને ચીપ ના લેતા, કારણ કે કોલેજમાં તમારું ખરાબ દેખાવાનું છે, મારું ખરાબ નહીં દેખાવાનું.
એટલે સ્પેલિંગ મિસ્ટેક સુધારીને પછી મૂકજો જે બી લોકોએ. સમજી લો કે કોઈ પણ એક ટોપિક લો છો. ફોર એક્ઝામ્પલ, ધ્રુવના નામમાં મેં અહીં એક ટોપિક લઉં છું. ચલો, કાર વોશિંગ મેનેજમેન્ટ સિસ્ટમ ટોપિક લઉં છું, જે હું આની અંદર મૂકવું છે. મારે એબ્સ્ટ્રેક્ટ બનાવો છે, તો બનાવશો, નો ડાઉટ જાતે બનાવશો. બાકી અહીંયા એવરગ્રીન વેબસાઇટ તમને ખબર છે, મને ખબર છે. ચેટ જીપીટી નો યુઝ ઓનલી કન્ટેન્ટ રાઇટિંગ માટે યુઝ કરો એઝ અ ડેવલપર. કોડિંગ બનાવડાવવા માટે ના વાપરતા. કેમ કે કોડિંગ થોડું જાતે વિચારશો તો બીજું ચેટ જીપીટી બની શકવાની કેપેસિટી છે તમારે. બાકી જો ચેટ જીપીટી ના અંદર કોડિંગ પણ બનાવડાવશો તો લોજિકલી તમે ક્લિયર નહીં થાવ. કારણ કે એઝ અ ફ્રેશર, એઝ અ બિગિનિયર લેવલ, એઝ અ ઇન એઝ અ ટ્રેનિંગ તમે પોતાના લોજિક જાતે ક્રિએટ કરો, ના છૂટકી ગૂગલ કરો, ચેટ જીપીટી ના કરો. ચેટ જીપીટી રેડી કરીને આપી દેશે, સમજાવશે નહીં. સમજવા માટે તમારે બીજા પાસે જવું પડશે. એના કરતા ચેટ જીપીટીમાં ખાલી યુઝ કરો કન્ટેન્ટ રાઇટિંગ માટે. જેમ કે હું લખ્યું કે ક્રિએટ કાર વોશિંગ મેનેજમેન્ટ વેબ પોર્ટલ abstract for project report. તો અહીંયા તમને જે પ્રોજેક્ટ નામ આલો છો, વોશિંગ ખતરનાક લગાવી છે, વોશિંગ SHING, બરાબર ને? તો સ્પેલિંગ ખોટું જશે, એનજી બે વાર છે. ચલો, તો અહીંયા તમને એ રિલેટેડ તમને તમારું એબ્સ્ટ્રેક્ટ બનીને આવશે. વાંચવાનું, સમજવાનું, તમને લાગે છે કે તમારા પ્રોજેક્ટ રિલેટેડ આ સેટઅપ થાય એવું છે, તો જ કોપી કરીને તમારા એબ્સ્ટ્રેક્ટમાં મૂકવાનું. અને બહુ મોટું એબ્સ્ટ્રેક્ટ આ લીધું અને કહેવાનું કે પ્લીઝ ગીવ મી મોર ઓપ્શન વિચ, ચલો હું લખી લખી દઉં, પ્લીઝ ગીવ મી મોર ઓપ્શન વિચ few few lines in one paragraph. તો એ તમને ઘણા ઓપ્શન આવશે અને એ બી એક જ પેરેગ્રાફની અંદર few lines માં. few લાઈન ની જગ્યાએ તમે લખી શકો છો કે 5 થી 7 લાઈનમાં લખીને આલો વસ્તુ. એ પ્રમાણે તમને આખું બિઝનેસ સેટઅપ કરીને આવશે, બરાબર? અહીં ફોકસ વર્ઝન હતી, અલગ અલગ પાર્ટ પાડી દીધા. બિઝનેસ ઓરિએન્ટેડ વર્ઝન, સિમ્પ્લિફાઈડ એકેડેમિક વર્ઝન, તો એકેડેમિક વર્ઝન કરીને આલે છે. તે તમે કોપી કરીને તમારા એબ્સ્ટ્રેક્ટમાં મૂકી શકો છો, બરાબર? અહીંયા એ ટોપિક છે ઇન્ટ્રોડક્શન. અહીંયા કે પ્રોજેક્ટ પર્પઝ, એ પણ તમે ચેટ જીપીટી પાસે બનાવડાવો તો આ પ્રોજેક્ટનું પર્પઝ શું રહેશે. જો તમારા સામે બનાવું છું હું એને કે તમે બધી કોપી કરો, સમજી વિચારીને કોપી કરજો. કારણ કે તમને લખાણ તો ખબર પડે છે, કોપી એ થાય છે. તો એ લખી શકે છે ટોટલ. અહીંયા લખ્યું પ્રોજેક્ટ પર્પઝ, બરાબર? કારણ કે લખાણ બધું આના પાસે જ લેવડાવવાનું છે. લખાણ બધું જ આપણે આના પાસે લેવડાવશું, બરાબર? હા, જી મેનેજમેન્ટ 2 મેમ્બર ચાલે. મને કોલેજમાં એકવાર કન્ફર્મ કરી લેવાનું, બરાબર? જી મેનેજમેન્ટમાં એડમિન સાઇડ અને ક્લાયન્ટ સાઇડ બે હશે. જો પ્રોજેક્ટનો પર્પઝ લખાય છે કે ભાઈ આ પ્રોજેક્ટ શેના માટે બની રહ્યા છે, શું છે, વાંચવાનું, સમજવાનું, કોપી પેસ્ટ કરવાનું. લખાણ બધું ચેટ જીપીટી પર બનાવો. સ્કોપ શું હશે, ઓબ્જેક્ટિવ શું હશે. ઓબ્જેક્ટિવમાં તમે કહેશો કે ભાઈ ઓબ્જેક્ટિવ બનીને શું કહેવાય, કન્ટેન્ટ રિલેટેડ તો એવી બતાવશે. પ્રોજેક્ટ સમરી શું છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં પ્રોજેક્ટ પ્લાનિંગ છે, ડિફાઇન પ્રોજેક્ટ સ્કોપ છે, સેટ ઓફ બધું જ લખાણ ચેટ જીપીટી પાસે બનાવવાનું. હા, સેટ માઇલસ્ટોન જાતે કરો તો ભાઈ પહેલા વીકમાં શું કરશે, બીજા વીકમાં શું કરશે, 6 વીક છે તો 6 વીક પ્રોપરલી ડિક્લેર કરવાના જાતે. એ ચેટ જીપીટી પાસે બનાવડાવશો તો પણ છે લોચું પડશે પછી. એના રીતે બનાવશે તો એ ટ્રાય તો કરજો. તો બની આવે બેસ્ટ તો કરી લેવાનું, બરાબર? ટાઈમ એલોકેશન જેટલું લખાણ છે આમ જો રિસ્ક મેનેજમેન્ટ, દરેકમાં રિસ્ક મેનેજમેન્ટ સેમ જ આપણે બદલાવાનું નથી. લખવું જઈને કોપી કરી લેશે તો વચનામાં ચાલશે. આટલા સુધી તમારું પૂરું થઈ શકે છે. પછી મનમાં લો તો એ આપણે સિસ્ટમ ડિઝાઇનના પહેલા ફ્લો ચાર્ટ બનાવશું અને ફ્લો ચાર્ટ ઉપરથી દરેકના ડાયાગ્રામ અલગ અલગ સેટઅપ કરશું, બરાબર? રોજ આપણે એક પ્રોજેક્ટ સેટઅપ કરીએ પછી સેટઅપ કરશું એનું, તો દરેકના ડાયાગ્રામ અલગ અલગ હશે. અહીંયા હું તમને ફ્લો ચાર્ટ બની આપીશ અને એ પ્રમાણે એક દિવસ બેસીને દરેકના અલગ અલગ ડાયાગ્રામ બનાવતા શીખવાડીશ. દરેકના ફ્લો ચાર્ટ પહેલા અલગ અલગ બનાવશું, પછી ડાયાગ્રામ બનાવતા શીખવાડીશ, બરાબર? તો દરેકના અલગ અલગ કોમન ડાયાગ્રામ બનાવતા શીખવાડીશ. પછી બધા પોતપોતા ડાયાગ્રામ બનાવવાનો રહેશે અને ફોટોગ્રાફ સુધી નીકળવાનો રહેશે. પ્રોજેક્ટમાં એક જ કોલેજ ના હોય તો ચાલે, ચાલે, કોઈ પ્રોબ્લેમ નથી. તો આ કોલેજના ઉપર જાય છે મારા ભાઈ.
બાકી મને તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે એકલા બનાવો, 2 જણા બનાવો, 5 જણા બનાવો, કોલેજ અલાઉ કરે છે કંઈક કરતું એના પર જાય છે કહું. ઈ કોમર્સ વેબસાઇટ સોલોમાં ચાલે, હા ઉજ્જવલ ચાલે. ઈ કોમર્સ વેબસાઇટ સોલોમાં ચાલશે, કોઈ પ્રોબ્લેમ નથી. પણ પ્રોજેક્ટ મોટો છે, તમે જો કમ્પ્લીટ કરી શકતા હો તો ચાલશે. બરાબર, કારણ કે ઈ કોમર્સ વેબસાઇટ કોઈ નાની મોટી હોતી નથી. તમારે એનો ડેમો જોવો હોય તો અહીંયા e-shop.deposoft.com છે, બરાબર, જે આપણા સ્ટુડન્ટે બનાવેલી છે. આ આખો ડેમો એનો છે. અને તમને અંદર એડમિનમાં શું આવશે એ જોવા માટે અહીંયા તમારે સ્લેશ એડમિન કરવાનું રહેશે. ખાલી તમને જોવા માટે સ્લેશ એડમિન કરશો. અહીંયા કોઈ બી ઓપન કરશો, ઓપન નહીં થાય કારણ કે બહાર નીકળી જશે. બરાબર, સ્લેશ એડમિન કરશો, login.asx કરશો તો તમને અહીંયા તમારું એકાઉન્ટ બનાવવું પડશે. ક્રિએટ એકાઉન્ટ કરી એડમિનનું જ ખાલી. તમે અંદર કોઈ પણ પ્રોડક્ટ નાખી નહીં શકો, અપડેટ નહીં કરી શકો, ડિલીટ નહીં કરી શકો. ખાલી જોઈ શકશો કે એડમિન કેટલું છે અને આ તમારું ક્લાયન્ટ સાઇટ છે. અને પછી ડિસાઇડ કરજો ઈ કોમર્સ સાઇટ એકલાથી થશે કે નહીં. આ બી એક જ સ્ટુડન્ટે બનાવી છે, એકલાથી જ બનાવી છે. પણ આના પાસે એ પ્રોજેક્ટ બનાવવા માટે 3 થી 4 મહિના લીધેલા છે. બરાબર, કોઈ પણ પ્રોજેક્ટ એકલાથી બની શકે છે. આ બોક્સ ક્રિએટર ગેમ ઝોન પર સોલો ચાલે, મેં ના નથી પાડી. મેં શું કીધું તો ફ્લો મોટો હોઈ શકે છે. બોક્સ ક્રિએટ છે તો એડમિન પેનલ આવશે અને ક્લાયન્ટ પેનલ આવશે. ક્લાયન્ટ વાળાને બોક્સ ક્રિએટની ટાઈમિંગ બતાવશે અને એડમિનમાં એ ટાઈમિંગ એન્ટ્રી બતાવશે. તો બોક્સ ક્રિએટ ચાલશે. ગેમ ઝોન થોડું મોટું થઈ શકે છે કારણ કે ડિપાર્ટમેન્ટ વાઇઝ અલગ અલગ આવવાનો, કયા કઈ ગેમ શેના માટે કયા ટાઈમે જોઈએ છે એ આવશે. બોક્સ ક્રિએટ એકલું બુકિંગ કરવાનું તો આ સોલો ચાલશે. બોક્સ ક્રિએટ ગુરપ્રીત કૌર. બરાબર, જો આઈડિયા આવી ગયો તને ઈ કોમર્સ નો, તો આ તમે વેબસાઇટ ઓપન કરજો, ફોટો પાડી દેજો e-shop.deposoft.com અને એડમિન ઓપન કરવી છે તો e-shop.deposoft.com/admin. આમાં તમે રજીસ્ટ્રેશન કરી અને એડમિનમાં લોગિન થઈ શકો છો. પણ આમાં કશું તમે કરી નહીં શકો, જોઈ શકશો ખરા ખાલી. બરાબર, ડેમો વેબસાઇટ છે તમને આઈડિયા લેવા માટે. જીમ વાળી હું લાઈવ કરી દઈશ શોર્ટ ટાઈમમાં. આજે હું કમ્પ્લેટ નાખું છું એવી લાઈવ થઈ જશે. જીમ વાળી જોવા મળશે તમને. અમુક અમુક લાઈવ છે મારા જોડે, અમુક અમુક નથી. ટ્રીબ્યુટ થ્રીડી એ નથી, એ પ્રોજેક્ટ છે પર મારા જોડે લાઈવ નથી. એ .NET માં છે, લાઈવ નથી એવી. બરાબર, અપાર્ટમેન્ટ વિઝિટર હતો પણ લાઈવ નથી એવી. અમુક અમુક લાઈવ છે, અમુક અમુક નથી પાછા. તમે આઈડિયાથી તમે તમારી રીતે નાખજો. મેં ગ્રુપમાં પ્રોજેક્ટના લિસ્ટ નાખ્યા છે, જે તમને ફાવે એ લઈ લેજો અને સેટ કરી નાખજો. બરાબર, મેં રિપોર્ટ કઈ સમજાવ્યું કે દરેકના કોલેજમાં આ ટાઈપનો હોય છે. તો જ્યાં લખાણ સુધીનો રિપોર્ટ છે તમારે જાતે પૂરું કરવાનો હશે. તો જ્યાં પ્રોજેક્ટનો ટોપિક લેવાય એના પછી સેટઅપ થાય બધું. રેડી? આમાં કોઈને ડાઉટ? બરાબર, આ તો ભાઈ કઈ કોલેજ હતી? હા, CNV પોલિટેકનિક રાજુલા. બરાબર, એ જ રીતે વડનગરનો કોઈ ડેમો આવેલો હોય તો કહેજો. દીર્ઘ અને જે સાલ ઇન્સ્ટિટ્યૂટ, ઓકે ચલો મંગાઈ લેજો એકવાર. બરાબર, જોજો પહેલા મેં જે આ રિપોર્ટ બતાવ્યો એ ટાઈપનો છે કે નહીં. બરાબર, ઓકે. સાલ ઇન્સ્ટિટ્યૂટમાંથી જીગરભાઈ વાઘેલા. જીગર, તમને કોઈ આપે છે ડેમો કોલેજમાંથી? સાલમાંથી જીગર છે, શિવ છે, જૈનમ છે. કોઈ એક જ જણ ઓન કરજો. અમન છે, ઠાકોર અમન. પછી ઘણા બધા સાલના છે. નયન છે, ના કુશ નયનભાઈ પટેલ છે. પછી ઘણા બધા છે. સાલમાંથી ડેમો મંગાવો. ઘણા બધા સ્ટુડન્ટ છે એ બધા, પણ અલગ અલગ છે. એક સીઈ છે અને એક કમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ વાળા છે અને એક કમ્પ્યુટર એન્જિનિયરિંગ વાળા છે. બરાબર, તમે મંગાયેલા છે. જીગર તમને આપી નથી ને ડેમો? અમન છે અવેલેબલ અંદર? લાઈવમાં અમન અવેલેબલ છે? હા, અમન. હા, તમને કોલેજમાંથી રિપોર્ટ નથી આપ્યો? આ બધા તારા નામ દેશે કે અમને ખબર છે એમ. મજા લે છે એમ બધા ભેગા થઈ. કઈ નહીં, કોલેજના તમારા HOD સાહેબ ના હોય તો તમારે દર્શક કે આપેલા સિનિયર ડેવલપર હોય, સિનિયર એના જોડે મંગાવો તો વાંધો નહીં. બરાબર, બાકી ગવર્મેન્ટ પોલિટેકનિક નો આઈટી ડિપાર્ટમેન્ટ મારા જોડે છે. એમાં તો કોઈ બહુ મોટી વસ્તુ નથી. આઈટી ડિપાર્ટમેન્ટ છે ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગરના કોઈ કમ્પ્યુટર ના છો? ગવર્મેન્ટ પોલિટેકનિક ને
ગવર્મેન્ટ પોલિટેકનિક હિંમતનગરનું કોણ છે અવેલેબલ અત્યારે? શું નામ છે? અર્પિત. ઓકે, કમ્પ્યુટર ના તો તમારા કોલેજમાંથી કોઈ ડેમો આપેલો છે? મોકલાવો ને. મારા આવે તો આજે પણ જોયું કદાચ મંગાય તો કમ્પ્યુટર વાળાનું પણ ટ્રાય કરવું જોઈએ તો કદાચ ઇન્ટરશીપ એનઓસી એ કર્યું ના એ કર્યું ના ગાંધીનગર ગવર્મેન્ટ પોલિટેકનિકમાં આવીએ છીએ 5 મિનિટ મારા પરથી જઈએ ને તો જોઈ લઈએ બ્રેકના ડેમો કેવા છે. ગવર્મેન્ટ પોલિટેકનિક માંથી આયા હતા મારા જોડે બ્રેકના. પ્રથમમાં કાંઈ છે પ્રથમ ઇન્ટરશીપ ગ્રુપ છે એમાં કદાચ નાખ્યા છે છોકરાઓ તો બધા ગ્રુપ પણ નાખો છે એ વસ્તુ. ઓકે આ કોઈ ગવર્મેન્ટ પોલિટેકનિક ની મતનગરમાંથી આવેલું છે અને એમાં કોલેજના સરે જ રિપોર્ટ મોકલેલો છે આખો ડેમો. બરાબર, ડિપાર્ટમેન્ટ કયું છે એ લખી નથી પણ કમ્પ્યુટર કાં તો આઈટી નું છે કારણ કમ્પ્યુટર આઈટી બંનેમાંથી અલગ શાખા. આ શાયદ કમ્પ્યુટર વાળાનો છે શાયદ. બરાબર, તો એ હું પૂછી જોઉં છું કોણ છે આ. પણ એમાં આવી તો જાવ પેલું ચેપ્ટરમાં આખું ઇન્ડસ્ટ્રી ડિટેલ છે. ચેપ્ટર 2 છે ઇન્ટરશીપ એક્સપિરિયન્સ વિથ પ્રોજેક્ટ રિપોર્ટ શોર્ટ એક્સપિરિયન્સ ઓફ પ્રોજેક્ટ અને પછી સોફ્ટવેર હાર્ડવેર રિક્વાયરમેન્ટ લખેલી છે. ઇન્વોલ્વ ઇમ્પ્લિમેન્ટેશન ટેસ્ટિંગ છે મતલબ સ્ક્રીનશોટ છે. પ્રૂફ ઓફ વર્ક ઇમેજ એન્ડ સ્ક્રીનશોટ. ઓકે, તો આ ઇમ્પ્લિમેન્ટેશન તમે કઈ રીતે કર્યું એ લખેલું છે અને આ પ્રૂફ ઓફ વર્કમાં સ્ક્રીનશોટ છે. ચેપ્ટર 3 છે લર્નિંગ આઉટકમ રેફરન્સ છે સ્કિલ ડેવલપમેન્ટ. મતલબ તમારું આઉટપુટ શું આવ્યું તમે શીખ્યા એ પ્રમાણે એ બતાવેલું છે. કઈ કોલેજમાંથી આવ્યું? શું નામ છે? સાહિલ ઠાકોર. ના ભાઈ, આ તમે જે મોકલ્યું છે તે ખાલી પેલું એ મોકલ્યું છે કે તમારા કોલેજમાં જે પ્રિન્ટ આઉટ કરીને આવવાની છે એ સેટઅપ છે આપ્યું. બરાબર, એમાં તમારું જે અટેન્ડન્સ સીટ છે એ બી કોલેજમાં આવવાની થશે હજી આગળ જઈને. આ તમે રિપોર્ટ નથી મારા ભાઈ, આ ખાલી તમારા સેટઅપ છે તો કઈ રીતનું કામ કરવાનું છે. બાકી રિપોર્ટની ફોર્મેટ નથી આ. સાહિલ ઠાકોર. હા, જે તમે મોકલ્યું ને બસ આ જ આવી છે મારા જોડે. આ કોણ છે ભાઈ? અર્પિત. બરાબર, અર્પિતે જે મોકલ્યું છે એ સેમ મારા પાસે ઓપન છે આઈડી. અર્પિત તમે કઈ બ્રાન્ચ છે? આ બધા કમ્પ્યુટર નું જ છે આજે જે મારા જોડે છે. બરાબર, જે ઓપન છે. ઓકે, તો આ રીતનું આખું સેટઅપ છે. તો અહીંયા કંપનીની ડિટેલ તો મેં તમને આપેલી જ હશે સરને એ જ. બાકી જે ખૂટતી વધતી હોય એ બીજું તમે જે પ્રોજેક્ટનું ટાઇટલ લો છો એનો એબ્સ્ટ્રેક્ટ અહીંયા લખવાનો છે. બરાબર, એકનોલેજમેન્ટ આ જેમ છે એમને તો આવ્યું બદલતા નહીં. અને આ કંપનીની ડિટેલ છે. એ કંપનીની ડિટેલ તમે મૂકવાની જવાનું આપણી વેબસાઇટમાંથી ડિટેલ લઈ લેજો અબાઉટમાંથી. બરાબર, અને એ સર્વિસીસ એ બી આપણી વેબસાઇટમાંથી મળી જશે ડેપલની. પછી એમ્પ્લોયર નામ, તો એમ્પ્લોયર નામ હું તમને નામ અને એક્સપિરિયન્સ લખી મોકલી આપીશ ગ્રુપમાં. બરાબર, અને બાકી ઇન્ટરશીપ એક્સપિરિયન્સ પ્રોજેક્ટ છે તો તમારા પ્રોજેક્ટનું ડિસ્ક્રિપ્શન નાખવાનું છે અને સોફ્ટવેર હાર્ડવેરની રિક્વાયરમેન્ટ હું તમને દરેકના કોમન જ હોય એ હું સ્ક્રીનશોટ પાડીને મોકલી આપીશ તમને. બરાબર, અને અહીંયા ઇન્વોલ્વમેન્ટ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ટેસ્ટિંગ અહીંયા તમારે થિયોરી આવશે સુધી મોકલે થિયોરી આવશે અહીંયા અને અહીંયા તમારે સ્ક્રીનશોટ આવશે. જે પ્રોજેક્ટ બનાવશે ત્યારે સ્ક્રીનશોટ બનશે અને તમે શું શીખ્યા અહીંયા તમારું લખવાનું રહેશે તો ભાઈ આટલી આટલી વસ્તુ અમે શીખ્યા લાઈન બાય લાઈન. અને લાસ્ટમાં કન્ક્લુઝન છે કઈ કઈ જગ્યાએ કયા કયા રેફરન્સ લીધા એનું કન્ક્લુઝન આવશે. બરાબર, અને રેફરન્સ બુક આપેલી છે કે કઈ બુક તમે વાપરી, કઈ વેબસાઇટ તમે વાપરી, એમાંથી શું શીખ્યા એ ડિટેલ લખવાનું. આ રીતનો આખો રિપોર્ટ છે તમારો. એટલે તમારે રિપોર્ટ સ્ટાર્ટ કરવો હોય તો કરી શકો છો. બરાબર, ચેપ્ટર 1 છોડીને ચાલુ કરી દેજો. ચેપ્ટર 1 માં તમારે કોડ લખી શકો છો, વાંધો નહીં. ખાલી આ એમ્પ્લોય ડિટેલ આવવા દેજો એ હું આપીશ તમને. બાકી એથી ચાલુ કરી દેજો જો તમે ટોપિક સિલેક્ટ કરો ત્યારે.
તો ગ્રુપમાં મેં ટોપિક નાખેલા છે, પણ કોલેજમાં ધ્યાન રાખજો, કોલેજમાં સેમ ના થાય તમારા ટોપિક, કારણ કે તમારા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના ઘણા બધા શું કહેવાય પ્રોજેક્ટના ટોપિક લીધેલા છે. તો કોલેજમાં સબમિટ કરો તો એક વાર ધ્યાન રાખજો, સેમ ના થવું જોઈએ. બરાબર. ચલો નેક્સ્ટ છે ગવર્મેન્ટ પોલિટેકનિક ગાંધીનગર. તમારો રિપોર્ટ આપેલો છે બેન, શું નામ છે? નથી આપેલું. કોઈ ડેમો હોય તો મંગાવો ને, જેમાં દરેક કોલેજમાંથી એક ડેમો મંગાવું છું. ભાઈ આવું કંઈક બનાવવાનું છે એમ. ઈ કોમર્સ નો રિપોર્ટ મારા જોડે ના હોય ભાઈ, હતા પણ કેવું થયું કે હારું હવે હાર્ડ ક્રેશ થઈ ગઈ 1 TB ની, એમાં બધું જ ગયું મને. અને કોઈના હશે ને કોઈના જોડે તો મોકલી આપીશ. ઓકે, તમારા એચઓડી જોડે મંગાવો તો એ વાંધો નહીં, તમારા સિનિયર જોડે મંગાવો તો એ વાંધો નહીં, કાં તો તમારા મેન્ટર જોડે મંગાવો તો બી વાંધો નહીં. રિપોર્ટ ઇકોર્સ નો ભાવ એક જ મિનિટ જોઈ લેવા દો. પણ મારા જોડે ઇકોર્સ નો રિપોર્ટ શું ભાવ જોઈ લેવા દો. રિપોર્ટ ફોલ્ડર તો છે ઈ કોમર્સ અંદર. આ શોપિંગ લખેલું છે પણ એટલું બધું મજા નહીં આવે, તો હું તમને શેર તો કરી દઈશ જેટલું બનાવેલું એટલું. જો 5 ડોક લખેલું છે 1.7, પણ કોપી કરો એટલા તો બની જાય સારું. જો છે તો ખરું ઘણું બધું કન્ટેન્ટ, લેવું હોય તો આપી દઈશ વાંધો નહીં. બરાબર. એમાં દરેકમાં એ હાર્ડવેર અને સોફ્ટવેર રિક્વાયરમેન્ટ લખેલી હોય સેમ જ હશે. આ હજી બધી બનાવેલું છે, વાંચી તો વાંધો નહીં, હું ગ્રુપમાં નાખું છું, તમારે કોપી કરવા તો કામમાં આવશે. બરાબર. ચેટ જીપીટી ને એટલું કષ્ટ નહીં આપો. ચલો અહીંયા શ્રી કેજી પોલિટેકનિક પછી ભરૂચથી એક રિપોર્ટ આવેલો છે. હું એક આ રિપોર્ટ નાખી જોઉં છું ડેમો. પણ તમે તમારા કોલેજનો રિપોર્ટ લઈ અને પછી બનાવજો, ભલે આમાંથી કોપી કરો. કારણ કે કોલેજમાં જે ફોર્મેટમાં આવેલું હોય એ ફોર્મેટમાં બનાવજો. અને આજે મેઇન રિપોર્ટનું કામ હતું એટલા માટે મેં કર્યું. ચાલુ કરી દઈએ. શ્રી કેજી પોલિટેકનિક ભરૂચ. Introduction about internship. Internship project started. Internship in the industry and project purpose of software. આ રિપોર્ટ છે? આ રિપોર્ટ નથી લાગતો મને. હા ખાલી ઇન્ટ્રોડક્શન આપેલું છે. ઇન્ટર્નશિપ ઇન ઇન્ડસ્ટ્રી, તો આ ટાઈપનું કોઈ લેટર આવશે એવું કહે છે કંઈક. બરાબર. ઇન્ટર્નશિપ પ્રોજેક્ટની ડિટેલ આપેલી છે, આપેલું છે. રિપોર્ટની ફોર્મેટ કઈ દીવાની છે એ બતાવવાની છે. A report showing the overall work carried out during the internship approved by the institute and or industry resource person. Student activities, aside from annexure, contents, title page, issue certificate, internship, chapters લખેલા છે પણ પ્રોપર લખેલું નથી, ખાલી નંબર આપીને જવા દીધી છે. ये टाइटल इंटर्नशिप प्रोग्राम डिटेल्स કરીને ये બ્રીફ ડિસ્ક્રિપ્શન લખી પછી સર્ચ વીકલી ઓવરવ્યુ ઓફ ધ એક્ટિવિટી પરફોર્મન્સ એન્ડ વર્ક સેમ્પલ કરી છે. અને એટલે તે સ્ક્રીનશોટ છે. ઓવરવ્યુ ઓફ ઇન્ટર્નશિપ એન્ડ કન્ક્લુઝન. મતલબ જો તમારે ડેમો મળતો હોય તો બેસ્ટ છે, નહીં તો આમાંથી કોઈ બહુ લાંબુ નથી કે તમે તમારું જે ઇન્ટ્રોડક્શન ઓફ ધ ઓર્ગેનાઇઝેશન એટલે એની ઓફિસ જે બતાવી નીકળ્યા સ્ટાર્ટિંગ ડેટ એન્ડિંગ ડિટેલ્સ, ડિસ્કશન ઓફ ધ રોલ અસાઇન, તમને શું રોલ અસાઇન કર્યો તેનું ડિસ્ક્રિપ્શન આલો, ટાસ્ક શું અસાઇન કર્યા તે કરો, ટેકનોલોજી શું હતી એ કરો, સ્કોપ શું હશે ટેકનોલોજીનો એ લખો, પછી ફંક્શન મોડ્યુલ. ભાઈ કોણ માઇક ચાલુ છે? માઇક કોનું ચાલુ છે? રણવીર સિંહ. રેડી? તો અહીંયા બહુ કે લાંબો રિપોર્ટ નથી, આજો આના પ્રમાણે. તો બી તો એ કોલેજમાંથી એકવાર જૂનો રિપોર્ટ મંગાવી લેજો, કેજે પોલિટેકનિક, કેજે જ ને? હા, કેજે પોલિટેકનિક ભરૂચમાંથી. બરાબર ને? વીકલી ઓવરવ્યુ એક્ટિવિટીઝ પરફોર્મ છે એટલે તમે જે દર વીકે શું કામ કરો છો અને એમાં શું એક્ટિવિટી કરી છે. જેમ કે રોજ હું નવું ચલાવું છું તો એ તમે જે બનાવો છો એ બનાવીને સ્ક્રીનશોટ લેવાના રહેશે, કોડના અને આઉટપુટના બંનેના. બરાબર. અને પછી વર્ક સેમ્પલ છે, કમ્પાઇલ એટ લીસ્ટ 3 સેમ્પલ ઓફ વર્કિંગ ડ્યુરિંગ ધ ઇન્ટર્નશિપ પ્રોજેક્ટ. 3 સેમ્પલ મૂકવાના છે, તમે શું શું કામ કર્યું એવું કહે છે. એટલે પ્રોજેક્ટ ઉપર કંઈ બતાવેલું નથી આમાં ચેપ્ટર્સ. તો એક વાર તમે ડેમો મંગાવી અને જોજો. બરાબર. કોને મોકલે છે મને? સાહિલ ઠાકોર. રેડી? સાહિલ ઠાકોર. કેજે માંથી કોણ કોણ છે? સાહિલ ઠાકોર જેવું એક જ હું સર્ચ કરી દઉં.
કેજી ના બે ત્રણ નામ આવ્યા મને એટલી ખબર છે. ઓકે, પ્રેમ પ્રકાશ. ઓકે, બરાબર. તો તમારા કોલેજમાંથી પાસ જૂનો રિપોર્ટ તો મંગાવજો. અને તો એકવાર કન્ફર્મ કરી દેજો આ ચેપ્ટર કરવાનું છે કે પેલા ચેપ્ટર કરવાનું છે. એ પ્રમાણે સ્ટાર્ટ થઈ શકે છે, બરાબર. કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહેજો, કારણ કે ડિસ્કશન બહુ મોટું લખવાનું નથી. ઓકે, ગાંધીનગર વાળો રિપોર્ટ આવ્યો કોઈના જોડે? જોમો ફેકલ્ટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ. કોણ છે? આઈટી તુષાર શાહ, અદિતિ બા, પછી કોમ્પ્યુટર માંથી છે આંબલિયા નિકુંજ. ગ્રોમો વાળું કોઈ ઓન થશે? માઇક ઓન કરશો. બેન, તમારો રિપોર્ટ આવ્યો ગાંધીનગર માંથી? હા, વાંધો નહીં. ગ્રોમો વાળું છે કોઈ? ગ્રોમો અવરજ કોઈ હતું? તુષાર શાહ. માઇક ઓન કરો મારા ભાઈ. ઓકે, તમારા કોલેજમાંથી કોઈ રિપોર્ટ આપ્યો? ડેમો રિપોર્ટ નથી આપ્યો? કોણ છે મેન્ટર? દેવાંશી મેમ. તો વાત કરો મેડમ ને. શું કે છે રિપોર્ટ? કે જે જૂના સ્ટુડન્ટ હોય એમનો રિપોર્ટ કરી લો, એના પરથી તમે નવું બની શકો છો. તો કોઈનો સારો એવો રિપોર્ટ હોય તો મોકલી આપો. પરફોર્મ કર્યો જોઈ જોઈ આપણે બની શકીએ, બરાબર. અને કમ્પ્યુટરમાંથી કોણ છે? આપડે નામ બોલે કમ્પ્યુટરમાં મેં. આંબલિયા નિકુંજ. નથી નિકુંજ? હલો. ઓકે, ચલો. 3 જણા છે. બીજું છે કૌશલ છે એમ ને? કૌશલ. જયમીન. સેમ આઈટી માં બધા આઈટી વાળા છે. આઈટી વાળા તો સેમ જ હશે ને બધા મેન્ટર? અલગ અલગ છે મેન્ટર? કઈ કોલેજ બાકી રહી? તુવા એન્જિનિયરિંગ કોલેજ તુવા. માનવ કુમાર મહેશભાઈ. અને બીજું છે ભવ્ય શાહ. ભવ્ય છે અવેલેબલ? ચાલશે. એક જ કોલેજ ના છો પાર્ટનરશિપમાં કરી શકાય, બેસ્ટ છે. કોઈ તુવા કોલેજ માંથી બીજું? લિસ્ટમાં છે પણ અહીંયા અવેલેબલ છે કોઈ? માનવ કુમાર, ભવ્ય, આગળ કોક છે. ઓકે, ઇકરા ખાન. કોઈ અવેલેબલ નથી. ચલો. ઇમેજ એન્જિનિયરિંગ. ઇમેજ એન્જિનિયરિંગ જો બે જોવો તમે. ઓકે, ઇમેજ એન્જિનિયરિંગ કોણ છે? તિલક વિજયભાઈ પટેલ. બીજી કોઈ? હા ભાઈ, તમે બોલશો તો મને ખબર પડશે ને યાર કે તમારા કોલેજના રિપોર્ટ કેવા છે અને તમે કયો ટોપિક લો છો. તે ટોપિક પ્રમાણે તમે કંઈક કરી શકશો. બીજું કઈ છે? મહાવીર રાજુભાઈ રાજેશભાઈ પરમાર. મહાવીર. મહાવીર યા મહાવીર, બરાબર. હા, તમારા કોલેજમાંથી રિપોર્ટ આવ્યો છે ડેમો કોઈ? મોકલાવાનું વોટ્સએપ પર.
અને વાલ્મીક ઇંગ્લિશ નું માર્ક્સ હતું ભાઈ. બધા એક જ ડિપાર્ટમેન્ટ ના છો બધા? ઓકે, તો વાંધો નહીં, ખાલી એક જ જણ મોકલાવો રિપોર્ટ, આઈડિયા આવે. ઓકે, અર્પિત કોલેજ રિપોર્ટ આવી ગયો છે, મોકલી આપો મને. દવે હર્ષિલ. આના પછી બેચ લેવાય નહીં હો, બેચ વગર નહીં જવા દે અમારે. કોઈ ગાયબ ના થઈ ગયા પાછા. ગવર્મેન્ટ પોલિટેકનિક્સ ફોર ગર્લ્સ સુરત અવેલેબલ છે કોઈ? કોઈના નામ લઈ જાય કોલેજ ના તો કેજો યાર હો. ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર ગર્લ્સ સુરત. પ્રિયંકાબેન, ભૂમિબેન, પછી હસ્તીબેન, 3 જણા. હવે ચોથું છે એ તો ભૂમિબેન છે. પછી ચોથું છે હા કોણ? ઓકે, પ્રિયંકાબેન તમને આપે છે કોલેજમાંથી રિપોર્ટ? આ સિનિયર પાસેથી મંગાવી દો, આપણે આવ્યો તો મોકલી આપો ને વોટ્સએપ પર. હા, આ બધા એક જ બ્રાન્ચ ના છો? બેન છો, પ્રિયંકાબેન છો, ભૂમિબેન છો, બધા એક જ બ્રાન્ચ ના? ઓકે, વાંધો નહીં, ગમે તે એક જણ મોકલી આપો તો સમજી શકું હું શું કરવાનું છે. આ રિપોર્ટ આવ્યો મહાવીર પરમાર, કઈ કોલેજમાંથી આવ્યો? ઇમેજ એન્જિનિયરિંગ. ઓકે, એક મિનિટ. Okay, diploma in computer engineering, Earth Consultant Services submitted to image engineering, guided by Adarsh Patel. Okay, ready. Declaration છે એ તો દરેકને કોમન આવવાનું, કોપી પેસ્ટ છે, સર્ટિફિકેટ કોપી પેસ્ટ છે, સર્ટિફિકેટ અહીંયાથી લાસ્ટમાં આવશે એની જગ્યા રાખજો. એકનોલેજમેન્ટ અહીંયા ફલાણા ઠેકાણાનું થેન્ક યુ કહેવાનું રહેશે, બરાબર કે ભાઈ આ ડિપાર્ટમેન્ટ આ સાઈડનું થેન્ક યુ કહેવાનું. બીજું એચઓડી નું નામ ફરજિયાત લખવું આમાં, ધ્યાન રાખજો. 3 વર્ષના એક્સપિરિયન્સનું કહું છું. એચઓડી નું નામ ફરજિયાત લખવું, તમારા મેન્ટર નું નામ ફરજિયાત લખવું, અને એમ ના આગળ મિસ્ટર લખો તો મિસ્ટર, મિસ લખો તો મિસ, મિસિસ લખો તો મિસિસ, ને એમ ના આગળ આસિસ્ટન્ટ પ્રોફેસર ફરજિયાત લખવું. નકર ખોટું માની જશે, માર્ક નહીં આવી યાર. બરાબર. Content, introduction of some popular language to create our website and show some website templates. Okay, મસ્ત પ્રોજેક્ટ રિપોર્ટ છે. 6 ચેપ્ટરમાં પૂરું. મતલબ સાદી ભાષામાં તમે જે 45 ડેઝમાં શું શીખી રહ્યા છો એની આખી ડિટેલ આપેલી છે, બરાબર. તો અહીંયા પ્રોજેક્ટના ટાઇટલ રિપોર્ટ તરીકે કોઈ જ નહીં આમાં. તો કોલેજમાં તમે તમારા કોલેજના સર યા મેડમને પૂછજો એકવાર તો આ રીતનું ચાલશે કે અમે 45 ડેઝમાં શું શીખી રહ્યા છીએ એના ચેપ્ટર વાઇઝ. પહેલા આટલી બધી ડિઝાઇન, આટલી બધી ટેકનોલોજી અમને અલાઉ કરાવી હતી અને એ ટેકનોલોજીમાંથી અમે આ ચૂઝ કરી અને એમાંથી પહેલા 15 ડેઝમાં અમે આ શીખવાનું ચાલુ કર્યું. એમાં આટલું શીખ્યા, બીજા 15 ડેઝમાં આ શીખ્યા, ત્રીજા 15 ડેઝમાં આ શીખ્યા, પછી ડિઝાઇનિંગ બનાવી, આ બનાવી, તે બનાવી. એ તમે લઈ શકો છો જેવા ભાઈએ યા બેનને જેને બનાવી છે, બરાબર. ઇમેજ એન્જિનિયરિંગ વાળા સ્ટુડન્ટ સારું છે, પણ મને એવું કેમ લાગે છે કે 15 ડેઝ વાળો ઇન્ટર્નશિપ વાળો છે? 45 નું જ છે ને મહાવીર પરમાર? બેસ્ટ છે, સારામાં સારું. કોઈ ઝંઝટની તમારે તો મજૂરી જ નથી આમાં. ચેપ્ટર વાઇઝ આવી દેવાનું છે, સ્ક્રીનશોટ આવી આલી, બરાબર. પણ એક વાર સર અને મેડમ તમારા મેન્ટરને કન્ફર્મ કરી લેવાનું પછી ચાલુ કરવાનું. નહીં તો તમે રેડી કરીને જાઓ અને છેલ્લો પેલા કે ના આ નહીં ચાલે બીજો લાવો તો શું કરશો, બરાબર. એટલે ધ્યાન રાખજો, બરાબર. બાકી બેસ્ટ રિપોર્ટ. ચલો, ઇમેજ એન્જિનિયરિંગ નું આ ક્લિયર. નેક્સ્ટ છે કોઈ? જમીન દવે, આ તમે જે મને મોકલી છે એ વર્કશીટ રિપોર્ટ છે, સ્ટુડન્ટ એટેન્ડન્સ રિપોર્ટ છે, એ બી 15 ડેઝ નો છે. મતલબ 15 ડેઝ વાળું શીટ છે આ. એ તમે શું મોકલ્યું છે? આ જે છે ને એ તો તમારા સ્ક્રીનશોટ શું કહેવાય સાઇન સિક્કો કરવાનો છે.
આ ફાઇલ હું ડાઉનલોડ કરી લઉં છું તો હવે, અને એમાં ઓલરેડી સાઈનનો સિક્કો કરી હું મૂકી દઉં છું તમારે ત્યાં, બરાબર. તમે તમારી ડેઝ લખજો, પણ ધ્યાન રાખજો એકાદ 90% થી 95% ની એટેન્ડન્સ પૂછજો, 100% ના પૂછતા, કારણ કે એકાદ દિવસ તમારે રજા હોઈ શકે છે, બરાબર. બાકી સાઈન સિક્કો હું કઈ મૂકી દઈશ આમાં, બરાબર છે ને. સાઈન લાસ્ટમાં આવી, ઓકે. સાઈન સિક્કો નામ કઈ મૂકી દઈશ, બધા એ રીતે કરજો. અને આ તમારે 15 દિવસની રિપોર્ટ છે, તો 15 દિવસનું કરવાનું છે, એ બી પૂછી લેજો કોલેજમાં, બરાબર. આ શું મોકલી છે? ઇન ડોક વર્ક સ્પેસ. કોણ છે ભાઈ? પ્રિયંકા બેન છે. કઈ કોલેજ? ઓકે. ગવર્મેન્ટ પોલિટેકનિક ફોર બોયઝ સુરત. ચલો, આ રિપોર્ટની ફાઇલ આવેલી છે. નહીં રોડ લેવે ડાઉનલોડ થાય છે, લિંક આવી, લિંક ઓપન થાય છે પ્રિયંકા બેટા, તમે જે શેર કરી છે પણ મારામાં કેમ નથી દેખાતી? આ ફાઇલ ડાઉનલોડ કરેલી છે બેન? મારામાં ઓપન નથી થતી. ડાઉનલોડ કરેલી હોય તો શેર કરો મને, આ ઓપન નથી થતી મારામાં. ઓકે, બીજી કઈ કોલેજનું નામ રહી જાય છે? SS અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી, SS માંથી છે માર્મિક કમલેશભાઈ પટેલ, SS અગ્રવાલ ઇન્સ્ટિટ્યૂટ. હા, તમારા કોલેજમાંથી આપી છે રિપોર્ટ ડેમો? એવું છે. તો બી એક કામ કરજો ને, તમારા સિનિયર હશે ને મિત્ર, તો એમના જોડે મંગાવી દો, ચાલુ કરી દેજો. કારણ કે એન્ડિંગમાં આપશે ને તો પ્રોબ્લેમ શું હોય ખબર તમને, કે 3-4 દિવસ જ ચાલશે, પછી કે ભાઈ આ તારીખે જેમ અકાઉન્ટ તમે દોડમાં પછી જેમ તેમ બનાવશો, મજા નહીં આવે, બરાબર ને. એના કરતા અત્યારથી લઈ લો, સાઈડમાં ટાઈમ પાસ કરવા માટે બની શકો છો. સવારથી સાંજ સુધી ફ્રી જો અત્યારે, તો 2-2 કલાક લઈને બેસો તો પતી જાય ફટાફટ. પછી એટલે દોડ ના થાય, દોડવા ના થાય, બરાબર. ઓકે. પ્રાઇમ કોલેજ ઓફ ડિપ્લોમા ઉજ્જવલ મહેતા. બીજું કોણ છે પ્રાઇમ માંથી? ઉજ્જવલ એકલા જ છો? ઉજ્જવલ મહેતા. ઉજ્જવલ તો ઓળખે તમે ક્યાંક? હા, નથી આપે. ઓકે, સિનિયર જોડેથી મંગાવી આપો. હા, જય યાદવ. મારી કોણ કોણ શું હતું? હા, સાલા આવી ગઈ ને, ઓર્ડર આવી ગઈ. તો બી ચલો વાંધો નહીં. શું આવી ગયું તમારી પાસે રિમોટ ડેમો? કોલેજના કોઈ સિનિયર મિત્ર તો મંગાવવાનું એમના જોડેથી હોય તો. હા, હશે જ હશે જ. ક્યાં છે હવે? ગઈ સાલ પૂરું થયું હશે ને. હા, બીજું નિયોટેક ટેકનિકલ કેમ્પસ છે કોઈ? નિયોટેક ટેકનિકલ કેમ્પસ શું નામ છે? રણવીરસિંહ આવડે છે તો કંઈક માઇક ઓન. રણવીરસિંહ પુવાર. ચલો. HJD ઇન્સ્ટિટ્યૂટ કેરા, ગુરપ્રીત બેન. આ 14 છે. બેસ નથી કરાવી આપણે કોઈ? ચલો વાંધો નહીં, જઈ શકો છો, બરાબર. અને રિપોર્ટ નું સ્ટાર્ટ કરવાનું છે દરેકે દરેક. મેં તમને કીધી પ્રમાણે તમારા કોલેજમાંથી જેટલી કન્ટેન્ટ છે, કે જે તમને બતાવ્યા રિપોર્ટ, અને એમાં જે તમને ડિટેલ છે, આ ભાઈનું બનાવેલું છે, આ ગવર્મેન્ટ પોલિટેકનિક નો આઈટી નો છે, તો આઈટી નો આ રીતનો રિપોર્ટ છે, બરાબર. તો આ જે મોસ્ટ ઓફ કોમન છે તે કોપી પેસ્ટ જ છે.
કંપની પ્રોજેક્ટ રિલેટેડ છે એટલું ચેન્જ કરવાનું છે. બાકી આ એમને ના આવતું છે અત્યારે. જો ડેટ વાઇઝ બતાવી દે શું બનાવ્યું તમે. એબ્સ્ટ્રેક્ટ પ્રોજેક્ટનું છે. આ લિસ્ટ ઓફ ટેબલ્સ ખાલી રહેવા દેવાના, લિસ્ટ ઓફ ફિગર ખાલી રહેવા દેવાનું, લિસ્ટ ઓફ આ કોપી પેસ્ટ કરી દેવાનું, દરેકના કોમન જ આવવા. પછી આ સિમ્બોલ્સ કોમન આવશે. એ જ રીતે આ પ્રોજેક્ટના ટાઇટલ્સ આપેલા, સોરી, આટલી ટેબલ ઓફ કન્ટેન્ટ છે આ રાહ દે તો રાહ દેજો, નહીં તો એમને બનાવતા નહીં. એ હું તમને બતાવીશ કે ઓટોમેટિક ચેપ્ટરનો પેજ નંબર સેટ થાય. પણ એમાં જે થિયોરી પાર્ટ છે એ જનરેટ થઈ જવો જોઈએ. ડાયાગ્રામથી પછી હું તમને દરેકના પ્રોજેક્ટ વાઇઝ ડાયાગ્રામ અહીંયા ડ્રો કરીશ, ચોપડા પેનમાં ડ્રો કરીને ફોટો મૂકીશ. બરાબર? ઓકે? અને પછી તમને બતાવીશ કે ભાઈ સોફ્ટવેરમાં કઈ રીતે થાય. બરાબર? ચલો. ઓકે, મોકલી આપો છો સૂર્યાબેન. બીજું જે કૃષ્ણાદેવ ગેમિંગ સર, આરસી ટેકનિકલના રિપોર્ટ આવી ગયા હતા. અરે સાહેબ, મને પૂછો છો યાર. તમારા મને કહેવાનું તો ચલો. તો તમારા જોડે આયા છે, મારા જોડે ક્યાંથી આવશે? આરસી ટેકનિકલ નામ લેવાનું બાકી રહી ગયું છે અત્યારે. ન્યૂ ટેકમાંથી હજી આવ્યું નથી રિપોર્ટ, એમ ને? ઓકે, સિનિયર જોડેથી મંગાવી આપો કોઈ હોય તો. બરાબર? સરજીનું કોલેજનું નામ આવી ગયું છે. ચલો, આરસી ટેકનિકલના રિપોર્ટ તમારા જોડે આવ્યા છે કોમન. મારા જોડે ક્યાંથી આવશે તો? આરસી ટેકનિકલમાંથી કોણ કોણ છે? એક કૃષ્ણદેવ છે, બીજું એક જ જણ છે. એવું કેમ લાગે છે? એ બીજું છે, હા, છે. પુષ્કર પટેલ. ઓકે, તમારા જોડે રિપોર્ટ આવ્યા છે, સિનિયર જોડે મંગાયા છે તમે? એકવાર સિનિયર જોડે મંગાવો ને. એકવાર સિનિયર જોડે મંગાવો, વાંધો નહીં. એ તો આપશે મિત્રો હોય તો. ડેમો તરીકે આપી શકે છે. ઓકે, કઈ આવે એટલે મને કહો. બરાબર? મોસ્ટ ઓફ આ ટાઈપના જ હશે. હું જેટલા જેટલા ડેમો આવેલા છે હું તમને મોકલી આલું છું ગ્રુપમાં. એ તમે એમાંથી કોલેજમાં સિલેક્ટ કરીને ચાલુ કરી શકો છો. એ તમારો લાસ્ટ દિવસે કોઈ દોડવાનો વારો ના આવે, યા રડવાનો વારો ના આવે. બરાબર? કારણ કે કેવું છે, રિપોર્ટ મેઇન જોશે અને એ સિક્સ સેમમાં કદાચ જોવે છે. સિક્સ સેમ ની ફિફ્થ સેમના એન્ડિંગમાં જોશે. અત્યારે તો જોશે ને એ પણ બનેલો હોય તો સારું તમારા સાથે. રેડી? અને કદાચ પહેલા એ જુઓ, અમુક કોલેજમાં પહેલા જોવું જોઈએ. બરાબર? તો આવડવું જોઈએ. બરાબર? આ માઇક્રોસોફ્ટ વર્ડ ના આવડતું એ બી કહેજો, હું બતાવીશ. ટેન્શન ના લેતા. ભણવામાં, ફરવામાં અને જમવામાં શરમ નહીં રાખવાની. ટાઈમ જતો રહે તો લોચા પડી જાય. બીજું પ્રોજેક્ટના ડિટેલ્સ છે. આમાં તમને જે ટાઇટલ ગમો એ સિલેક્ટ કરી લેજો. મેં ગ્રુપમાં નાખેલા છે. બરાબર? અને જેના જેના રિપોર્ટના ડેમો આવેલા છે એ દરેકના રહી જશે. કોઈનું કોલેજનું નામ રહી ગયું હોય તો કહી શકો. હા, ડોક્ટર બીબીએ પોલિટેકનિક કરાર. કોણ છે? શાહબાઝ ખાન. ડોક્ટર બીબીએ પોલિટેકનિક કરાર. છે અવેલેબલ ભાઈ? આવડે તો જોઈન કર્યું યાર મેં. જોયું નોટિફિકેશન જોઈ, જોઈન કર્યું મેં. ગયા છે કે ભાઈ એમ ઘેરી લાગ્યા છે બધા. ચલો, બીજું કોઈ છે? પ્રાઇમમાંથી વાત થઈ ગઈ? હજુ નથી થઈ ગયો. આ એસડીજી, સોરી, એસજેડી ઇન્સ્ટિટ્યૂટ કેરા. ઓકે, એવી થઈ ગઈ કદાચ. અપોલો ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી. ઓકે, શ્રેયાબેન, શ્રેયા સુથાર. તમારા કોલેજમાંથી આવે છે રિપોર્ટ ડેમો? ઓકે. તો બી સિનિયર જોડેથી મંગી લેવું છું. બરાબર? અને હું આ ડેમો તો મોકલાવું છું, જેટલા જેટલા બધા ગ્રુપમાં શેર કરું છું. બીજું કોઈ છે? તુવા કોલેજમાંથી વાત થઈ ગઈ આપણે? એન્જિનિયરિંગ કોલેજ તુવા. બે ચાર વાર નામ આવી ગયું છે. સારું, ગવર્મેન્ટ
ઓકે, કોઈ બાકી રહી ગયું તો કેજો, કારણ કે મારા હા શ્રી ભવનસિંહજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ અદિતિબા અવેલેબલ છો? હેલો, નથી. ઓકે, ચલો વાંધો નહીં. આટલા તમને રેડી કર્યા, મતલબ જેને જેને રિપોર્ટ્સ આવે છે એ સ્ટાર્ટ કરી શકો છો. પહેલા એકવાર મને બતાવજો અને પછી તમે સ્ટાર્ટ કરી શકો છો. બરાબર? કોઈ પ્રોબ્લેમ હોય તો મને કહો અને આપણે એના એ પ્રમાણે રિપોર્ટ સ્ટાર્ટ કરીએ. આવતીકાલે આમાં તો બે ટોપિક કવર કરવાના હતા, પણ બાકી બધા ગાયબ થઈ ગયા એટલી વારમાં. 20 જણા છે. ક્લિયર છે. કઈ વાંધો નહીં. આવતીકાલે આગળનો જે ટોપિક છે ઇન્ટર્નશીપમાં, જે ટોપિક આજે મેં લખ્યું હતું ફોર્મ કંટ્રોલ્સનું, એ આવતીકાલે સ્ટાર્ટ કરીએ. આવતીકાલે થોડી લાંબી બેચ ખેંચાશે, કારણ કે ફોર્મ કંટ્રોલમાં બે બેચ ફ્રી કરવી પડશે. પણ આજની રિવાઇઝ બાકી રહી ગઈ ને કાલની બે જોડે કરીશ. બરાબર? તો એ કમ્પ્લીટ કરજો. રિપોર્ટ મેં તમને દરેક કોલેજના બતાવ્યા છે. દરેક કોલેજમાં અલગ અલગ આઉટપુટ હોય, અલગ અલગ બનાવવાનું હોય, તો એ પ્રમાણે તમારે દરેકને સેટ કરવાનું રહેશે. બરાબર?